છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માર્ચ 2025ના મન કી બાત કાર્યક્રમમાં ટેક્સટાઇલ રિસાયકલિંગના વૈશ્વિક હબ તરીકે નીચેનામાંથી કયા સ્થળની પ્રશંસા કરી હતી? તો તમારા ઓપ્શન આપેલા છે: બરેલી મધ્યપ્રદેશ, પાણીપત હરિયાણા, સુરત ગુજરાત કે વેલ્લુર તમિલનાડુને. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, પાણીપત શહેરની જે હરિયાણામાં આવેલું છે તેની મિત્રો છે તે આ જે છે ટેક્સટાઇલ રિસાયકલિંગના વૈશ્વિક હબ તરીકે છે તેની જે છે પ્રશંસા આપણા વડાપ્રધાને કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં જ મોરબી જિલ્લાના કયા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરને નિયત 12 ગુણવત્તાસભર સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે? તો ઓપ્શન છે પીપળિયા 2, મોડપર 2, ખાખેરેચા 2 કે ત્રાજપરી 2. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, ખાખરેચી 2 છે તે જે આ આયુષ્ય આરોગ્ય મંદિર છે તેને છે આ NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સુજલામ સુફલામ જળ અભિયાનની ઉજવણી નીચેનામાંથી કયા વર્ષથી નિયમિત કરવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે અલગ અલગ: વર્ષ 2018, વર્ષ 2019, વર્ષ 2020 કે વર્ષ 2021 થી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, વર્ષ 2018 થી છે આ સુજલામ સુફલામ જળ અભિયાનની ઉજવણી છે તે નિયમિત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાત સરકારના કયા નાગરિક કેન્દ્રીય વહીવટના પર્યાય એવા કાર્યક્રમને એપ્રિલ 2025માં 22 વર્ષ પૂર્ણ કર્યા છે? તો ઓપ્શન આપેલા છે ઈ ગ્રામ વિશ્વગ્રામ, સેવા સેતુ, સ્વાગત કે ગરીબ કલ્યાણ મેળાને. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, જે સ્વાગત જે છે કાર્યક્રમ તે મિત્રો છે તાજેતરમાં જ એપ્રિલ 2025માં 22 વર્ષ છે તે પૂર્ણ થયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નીચેનામાંથી કયો દિવસ દરમિયાન પોષણ પખવાડિયાનું 2025 ઉજવવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે 1 એપ્રિલથી 15 એપ્રિલ, 3થી 17 એપ્રિલ, 6થી 20 એપ્રિલ કે 8થી 22 એપ્રિલ દરમિયાન. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, 8થી 22 એપ્રિલ દરમિયાન છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા છે તે પોષણ પખવાડિયા તરીકે ઉજવવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ નીચેનામાંથી કઈ સહાય આપવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ, 1 લીટર ફોર્ટિફાઈડ તેલ કે આપેલ તમામ. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, એટલે કે આપેલ તમામ, એટલે કે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ફોર્ટિફાઈડ તેલ, આ બધી વસ્તુ છે આ માતૃશક્તિ યોજના હેઠળ છે આપવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આદિવાસી તાલુકાઓમાં સગર્ભાઓને અને 6 માસ સુધીના બાળકોને સ્તનપાન કરાવતી માતાઓને એક સમયનું સંપૂર્ણ ભોજન આપવાનો ઉદ્દેશ્ય સાથે કઈ યોજના કાર્યરત છે? તો ઓપ્શન આપેલા છે અન્ન સુધા યોજના, પોષણ સુધા યોજના, સુવર્ણ પ્રાશન યોજના કે અન્નગ્રાસન યોજના. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, પોષણ સુધા યોજના હેઠળ છે મિત્રો જે છે આદિવાસી તાલુકામાં જે સગર્ભા બહેનો અને 6 માસ સુધીની બાળકોને છે સ્તનપાન કરાવતી મહિલાઓને છે અથવા તો માતાઓને છે એક સમયનું સંપૂર્ણ ભોજન છે આ યોજના હેઠળ આપવામાં આવતું હોય છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે મમતા દિવસ તરીકે પ્રખ્યાત VISND એટલે કે વિલેજ હેલ્થ ખાલી જગ્યા અને એન્ડ ન્યુટ્રિશન ડે. તો મિત્રો અહીં તમને છે એસ નું પૂછવામાં આવ્યું છે કે એસ શબ્દમાં છે તે શું આવશે? તો અહીં સેનિટાઇઝેશન, સિક્યુરિટી અને સુપરવિઝન. તો આમાં શું જવાબ આવશે મિત્રો? તો આમાં જવાબ આવશે સેનિટેશન છે મિત્રો આનો જવાબ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી હેઠળ PM
એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 છે તે મેળવ્યો છે? તો આમાં ઓપ્શન છે આણંદ, ગીર સોમનાથ, રાજકોટ કે વડોદરા શહેરે. તો આ એવોર્ડ મિત્રો કયા જિલ્લાએ જીત્યો છે? તો જવાબ આવશે રાજકોટ જિલ્લાએ છે આ એવોર્ડ મેળવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે 24 એપ્રિલ 2025ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી આખજ ગામથી થઈ. તો આ ગામ છે તે કયા જિલ્લામાં આવ્યું છે? તો આખજ ગામ પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન છે બનાસકાંઠા, અમદાવાદ, પાટણ કે મહેસાણા જિલ્લામાં આવેલું છે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. મહેસાણા જિલ્લામાં છે આ આખજ ગામ આવેલું છે, જ્યાં પંચાયતી રાજ દિવસની 24 એપ્રિલના રોજ જે છે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્યમાં 10,000 કે તેથી વધુની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયતના મકાન નિર્માણ માટે કેટલી રકમ અનુદાન સહાય તરીકે આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે 20 લાખ, 30 લાખ, 40 લાખ કે 50 લાખ જેટલી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. 40 લાખ રૂપિયાની જે છે રકમ અનુદાન સહાય તરીકે છે તે આપવામાં આવશે કે જે 10,000 કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામો હશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં જ પ્રધાનમંત્રીશ્રીના ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્યમાં 31 માર્ચ 2026 સુધી ઇલેક્ટ્રિક વાહનો પર ઉચ્ચક વાહન વેરો ઘટાડીને કેટલા ટકા કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે 1%, 2%, 1.5% કે 2.5%. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે 1% જેટલો છે કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે છે ગોલ ઇન્ડેક્સમાં નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે આંતર માળખાકીય સુવિધા, સ્વચ્છતા, આરોગ્ય સુવિધા, સુખાકારી કે ખાદ્ય સુરક્ષામાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. આરોગ્ય સુવિધા અને સુખાકારીમાં છે ગુજરાત સતત બીજી વાર છે દેશમાં પ્રથમ ક્રમ ઉપર આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં પૂર્ણ થયેલ સિંહ વસ્તી ગણતરી બાદ ગુજરાતમાં સિંહોની સંખ્યા 674 થી વધીને કેટલી થઈ છે? તો ઓપ્શન આપેલા છે 289, 851, 891 કે 861. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે. હાલ છે 891 જેટલા જે છે સિંહોની સંખ્યા છે તે થઈ છે જે નવી વસ્તી ગણતરી મુજબ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં ક્રાફ્ટેડ ફાઇબરનો ઉલ્લેખ કર્યો હતો. તો તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો ઓપ્શન આપેલા છે સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ કે ત્રિપુરા રાજ્ય સાથે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. સિક્કિમ રાજ્ય સાથે છે આ ક્રાફ્ટેડ ફાઇબરનો જે છે તે સંબંધ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં તેની મન કી બાત કાર્યક્રમમાં આંધ્રપ્રદેશ સરકારે યોગ સંસ્કૃતિને વિકસાવવા શરૂ કરેલા અભિયાનનો ઉલ્લેખ કરેલો. તો આ અભિયાનનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે યોગ આંધ્રા, યોગેશ્વર, યોગ મુદ્રા કે યોગ લાઈફ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. યોગ આંધ્રા છે તે મિત્રો અભિયાનનું નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે દેશની 1300 થી પણ વધુ રેલવે સ્ટેશનોને છે કાયાકલ્પ કરીને તેનો પુનઃ વિકાસ કરવા માટેની યોજનાનું નામ શું છે? ઓપ્શન આપેલા છે અમૃત ભારત સ્ટેશન યોજના, સુવર્ણ ભારત રેલવે સ્ટેશન યોજના, વિકસિત ભારત રેલવે સ્ટેશન યોજના કે વંદે ભારત સ્ટેશન યોજના. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના છે તે નામ આ યોજનાને આપવામાં આવ્યું છે, જેમાં દેશના 1300 થી પણ વધુ રેલવે સ્ટેશનો છે તે નવીનીકરણ છે તે કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં
ગુજરાતમાં કેટલા ટકા રેલવે રૂટનું વિદ્યુતીકરણ થઈ ચૂક્યું છે? તો ઓપ્શન આપેલા છે 85%, 95%, 87% કે 97%. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 97% જેટલું જે છે જે રેલવેનું ગુજરાતમાં વિદ્યુતીકરણ છે તે કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, વડાપ્રધાન શ્રીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે સંપૂર્ણ સ્વદેશી એવા 9000 હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન D9 ને લીલી ઝંડી આપી દેશને સમર્પિત કર્યું છે? તો ઓપ્શન આપેલા છે અમદાવાદ, દાહોદ, કચ્છ કે છોટાઉદેપુર જિલ્લામાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. દાહોદ જિલ્લામાં છે આનું છે તે લીલી ઝંડી આપી દેશને સમર્પિત કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નીચેનામાંથી કયા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસનું લોકાર્પણ કર્યું હતું? તો ઓપ્શન છે ગાંધીનગર ભુજ, અમદાવાદ જામનગર, મહેસાણા બોટાદ કે વેરાવળ સાબરમતી. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી વેરાવળ સાબરમતી રૂટને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી જે છે ગુજરાતના કયા સ્થળે દેશના 3 ગ્રીન હાઇડ્રોજન હબમાંથી એક એવા કારખાનાનો શિલાન્યાસ થયો છે? તો ઓપ્શન આપેલા છે કંડલા, મુન્દ્રા, પીપાવાવ કે હજીરા ખાતે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. કંડલા ખાતે છે આનો શિલાન્યાસ છે પ્રથમ એવા કારખાનાનો તે છે કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગુજરાત સરકાર મહાસંમેલન 2025 છે તે કયા જિલ્લામાં આયોજિત થયું છે? તો ઓપ્શન આપેલા છે ગાંધીનગર, કચ્છ, અમદાવાદ કે બનાસકાંઠા જિલ્લામાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, અમદાવાદ જિલ્લામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 20 વર્ષ જે છે શહેરી વિકાસના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે ખેડા, અમદાવાદ, ગાંધીનગર કે સાબરકાંઠા ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, ગાંધીનગર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા વર્ષ સુધીમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી PACS રજીસ્ટર કરી 2 લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડળીઓ શરૂ કરવાનું આયોજન છે? તો ઓપ્શન આપેલા છે વર્ષ 2035 સુધીમાં, વર્ષ 2030 સુધીમાં, વર્ષ 2029 સુધીમાં કે વર્ષ 2031 સુધીમાં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, વર્ષ 2029 સુધીમાં છે તે દરેક ગ્રામ પંચાયતમાં વિસ્તારમાં છે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી રજીસ્ટર કરી અને 2 લાખ જેટલી સહકારી જે પ્રાથમિક સહકારી મંડળી શરૂ કરવાનો આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત પાણી પુરવઠા બોર્ડની વડી કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા પ્રોએક્ટિવ કોલ સેન્ટરનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે જલ સંપર્ક, નીર સંપર્ક, વારી સંવાદ કે જલ સંવાદ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, જલ સંપર્ક છે આનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના કયા સ્થળે દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એવા એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે સાપુતારા, એકતાનગર, ધરોઈ કે પદમ ડુંગરી ખાતે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, ધરોઈ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ગુજરાતના કર્મયોગી પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક કેટલી રકમ સુધીની કેશલેસ સારવારનો લાભ આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે 5 લાખ, 8 લાખ, 7.50 લાખ કે 10 લાખ સુધીનો. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે, 10 લાખ સુધીનો જે છે કેશલેસ સારવારનો લાભ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એક પેડમાં એક નામ અભિયાનમાં
17.48 કરોડ રોપાના વાવેતર સાથે ગુજરાતનો ભારતમાં ક્રમ કયો છે? ઓપ્શન છે પહેલો, બીજો, ત્રીજો કે ચોથા નંબરનો. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. ગુજરાતનો ક્રમ છે ભારતમાં બીજા નંબર ઉપર રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નીચેનામાંથી કયા સ્થળે પ્લાસ્ટિક ઉદ્યોગ માટે નવનિર્મિત કોમન ઇન્ફ્યુઅલ્ડ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું છે? તો ઓપ્શન છે હાલોલ, વાપી, ભરૂચ કે મોરબીમાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે હાલોલ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી CR પાટીલના અધ્યક્ષસ્થાને એન્વાયરમેન્ટ કોન્ક્લેવ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો ઓપ્શન આપેલા છે કતીજ નવસારી, આંબલી અમદાવાદ, નખત્રાણા કચ્છ કે સરસાણા સુરત ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, સરસાણા સુરત ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીચેનામાંથી કયા મહાનુભાવની 300મી જન્મ જયંતિ નિમિત્તે સ્મારક ટપાલ ટિકિટ અને 300 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પાડ્યો છે? તો ઓપ્શન આપેલા છે સાવિત્રી ફૂલે, રાણી દુર્ગાવતી, દેવી અહલ્યાબાઈ આવશે, અહીં ભાઈ લખાઈ ગયું છે, અહલ્યાબાઈ હોલકર અને સર ટી માધવરાય. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, દેવી અહલ્યાબાઈ હોલકર ના જે છે 300મી જન્મ જયંતિ નિમિત્તે છે તે સ્મારક ટપાલ અને 300 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પાડ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કઈ કંપનીના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો ગિફ્ટ સિટી ખાતે પ્રારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે HCL, TCS, વિપ્રો કે ઇન્ફોસિસના. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ઇન્ફોસિસના જે છે જે સેન્ટરનો પ્રારંભ ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે નીચેનામાંથી કયા જિલ્લામાં યોજાયેલા નિઃશુલ્ક યોગ શિબિર કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનો લાભ 15,000 લોકોએ લીધો? તો ઓપ્શન આપેલા છે ખેડા, અમદાવાદ, ગાંધીનગર કે સાબરકાંઠા જિલ્લાના. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, અમદાવાદ જિલ્લાના જે છે યોજાયેલા જે નિઃશુલ્ક યોગ જે છે કોમન યોગ પ્રોટોકોલ છે તેમાં પ્રશિક્ષણનો લાભ 15,000 જેટલા લોકોએ લીધો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વ પર્યાવરણ દિવસ 2025ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના કયા સ્થળે માતૃવન વન કવચ નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે રાજભવન ખાતે, મહાત્મા મંદિર ખાતે, ગિફ્ટ સિટી ખાતે કે સચિવાલય સંકુલ ખાતે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, સચિવાલય સંકુલ ખાતે છે આ માતૃવન વન કવચનો નિર્માણનું પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેંગ્રુવ કચ્છના કયા તાલુકામાં આવેલ છે? ઓપ્શન આપેલા છે ભુજ, ગાંધીધામ, રાપર કે લખપત ખાતે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, આ લખપત ખાતે આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો જળ શક્તિ અભિયાન કેચ ધ રેઇન 2025 અભિયાન અંતર્ગત જળ સંચય જન ભાગીદારી નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા જિલ્લાથી રિચાર્જ કુવા નિર્માણનો છે શુભારંભ કરાવ્યો? તો ઓપ્શન આપેલા છે કચ્છ, પાટણ, બનાસકાંઠા કે મહેસાણા ખાતેથી. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, બનાસકાંઠા જિલ્લા ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ખાલી જગ્યા મિશન ટ્રીસ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. તો મિત્રો અહીં ખાલી જગ્યા પૂછવામાં આવ્યું છે તો તેમાં શું આવશે 1, 2, 3 કે 4? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી 4, એટલે કે મિશનનું નામ હતું મિશન 4 બિલિયન ટ્રીસ અભિયાનનો છે મિત્રો
ભૂપેન્દ્રભાઈ પટેલે જે છે શુભારંભ કરાવ્યો છે. ત્યારબાદ આગળ પ્રશ્નો. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી જે પ્રારંભ છે કે કયા જિલ્લાની દીવડા પીએમસી સ્કૂલથી કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે દાહોદ, મહીસાગર, સુરત કે નવસારીના. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, મહીસાગર જે છે જે જિલ્લાની દીવડા પીએમ સ્કૂલથી છે આનો તે છે આપણા મુખ્યમંત્રીએ જે છે શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 નીચેનામાંથી કઈ થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે યોગા ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ, યોગા ફોર મેન્ટલ હેલ્થ એન્ડ વેલનેસ, યોગા ફોર અર્થ વન હેલ્થ, યોગા ફોર હાર્મોની એન્ડ પીસ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, યોગા ફોર વન અર્થ વન હેલ્થ છે આ થીમ સાથે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડનગર ખાતે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી દરમિયાન જે છે 2121 યોગ સાધકો દ્વારા ક્યુ આસન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો? તો ઓપ્શન આપેલા છે શવાસન, શીર્ષાસન, ભુજગાસન કે ધનુરાસન. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, ભુજગાસન કરીને છે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં છે નવો જે છે જે કીર્તિમાન સ્થાપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો 15મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ રાજ્યભરના કેટલા અમૃત સરોવર ખાતે યોગ અભ્યાસ યોજાયો? તો ઓપ્શન આપેલા છે 221, 289, 339 કે 401. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, 339 જેટલા જે છે અમૃત સરોવર ખાતે યોગાભ્યાસ છે યોજાયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થી હોવા જરૂરી છે? તો ઓપ્શન આપેલા છે 50, 100, 150 કે 200 જેટલા. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, 100 થી વધુ જે છે જે ધોરણ 10માં જે વિદ્યાર્થી સંસ્કૃતના હોય તો તેને છે આ યોજના હેઠળ છે સહાયનો લાભ મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેવની મોરી ખાતે આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કયા દેશમાં પ્રદર્શન માટે મોકલવાની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે સિંગાપોર, મલેશિયા, નેપાળ કે થાઈલેન્ડમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, થાઈલેન્ડમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એરી સિલ્કને જીઆઈ ટેગ મળવા બદલ કયા રાજ્યને અભિનંદન પાઠવ્યા હતા? તો ઓપ્શન આપેલા છે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય કે ઉત્તરાખંડ રાજ્યને. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, મેઘાલય રાજ્યને છે જે છે જીઆઈ ટેગ આ એરી સિલ્કને મળ્યો છે તે બદલ પ્રધાનમંત્રી દ્વારા છે તેને છે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડનાર રાજ્યની 5મી મહાનગરપાલિકા બની છે? તો ઓપ્શન આપેલા છે ખેડા, અમદાવાદ, ગાંધીનગર કે સાબરકાંઠા. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, ગાંધીનગર મહાનગરપાલિકા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ કુલ કેટલા સ્માર્ટ ક્લાસરૂમ છે બનાવવાનો લક્ષ્યાંક છે? તો ઓપ્શન આપેલા છે 5000, 50,000, 1 લાખ કે 1.5 લાખ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, 1.5 લાખ જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે કેટલો વાર્ષિક ઘર વેરો આકારણી કરવાનો નિર્ણય કર્યો છે? તો ઓપ્શન આપેલા છે 500 રૂપિયા, 400 રૂપિયા, 300 રૂપિયા કે 200 રૂપિયા. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, 200 રૂપિયા જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જાહેર કરેલા ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી અંતર્ગત ગુજરાતમાં સ્થાપનારા જે પ્રોજેક્ટ્સ છે તેને ટર્નઓવર લિંક્ડ ઇન્સેન્ટિવ કેટલા વર્ષ સુધી પૂરું પાડવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે 3 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ કે 7 વર્ષ સુધી. તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, 6 વર્ષ સુધી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની સચોટ આગાહી મળી રહે એ માટે લોન્ચ કરાયેલ એપનું નામ શું છે? ઓપ્શન આપેલા છે હવામાન, મોસમ, આબોહવા કે સચોટ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, જે એપનું નામ છે મોસમ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ WHO દ્વારા ભારતને કયા રોગમાંથી મુક્ત જાહેર કર્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો? તો ઓપ્શન છે ટ્રેકોમા, ગ્લુકોમા, બ્લેફેરાઇટ્સ કે યુઆટીસ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે ટ્રેકોમા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે ધોરણ 1 થી 8નો ડ્રોપ આઉટ રેશિયો ખાલી જગ્યા હતો, જે ઘટીને હાલમાં ખાલી જગ્યા છે. તો પહેલા કેટલો હતો અને હાલ કેટલો છે તે પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે 20% અને 3.5%, 35 અને 0.85, 40 અને 1.5 કે 28 અને 0.9. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. પહેલા છે 35% જેટલો હતો, જે હવે ઘટીને 0.85% જેટલો જ રહ્યો છે. કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના ખાલી જગ્યા સ્થાપના દિવસ નિમિત્તે નીચેનામાંથી કયા જિલ્લામાં ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન તમને આપેલા છે બીજા બનાસકાંઠા, ચોથા બનાસકાંઠા, ચોથા આણંદ કે ત્રીજા આણંદ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ચોથા અને આણંદ. અહીં મિત્રો તમને બે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા કે મંત્રાલયના કેટલામાં સ્થાપના દિવસ નિમિત્તે અને છે કયા જિલ્લામાં? તો ચોથા સ્થાપના દિવસ નિમિત્તે અને આણંદ જિલ્લામાં છે આ ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કરાયો છે. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સહકારી પ્રવૃત્તિને વિસ્તારવા માટે આપેલા 5Pના સિદ્ધાંતમાં નીચેનામાંથી છે તે શેનો સમાવેશ થાય છે? તો ઓપ્શન આમાં આપેલા છે પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પાર્ટિસિપેશન, પ્રોસ્પરિટી કે પોલિસી. તો આમાં મિત્રો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 1, 2, 3, 5 અને 6. એટલે કે જે ચોથો છે તેનો સમાવેશ નથી થતો, બાકીના જે છે 5નો સમાવેશ થાય છે. પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પ્રોસ્પરિટી અને પોલિસીનો સમાવેશ થાય છે. અહીં પાર્ટિસિપેશન નહીં આવે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા જિલ્લામાં મીઠા સહકારી મંડળીનો જે છે પ્રારંભ કરાવવામાં આવ્યો છે? તો ઓપ્શન છે કચ્છ, ભરૂચ કે આણંદ કે બનાસકાંઠામાં. તો આમાં મિત્રો જવાબ આવશે કચ્છ જિલ્લામાં છે આ મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરાયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ચાલુ વર્ષે ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની થીમ શું છે? તો ઓપ્શન તમને આપેલા છે પીસ, પ્રોસ્પરિટી એન્ડ પાર્ટનરશિપ, ફાર્મિંગ ફ્યુચર્સ ટુગેધર, કોઓપરેટિવ્સ બિલ્ડ્સ એન્ડ બેટર વર્લ્ડ, કોઓપરેશન ફોર કોમન ગુડ્સ. તો મિત્રો આની થીમ કઈ આવશે આમાંથી? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, કોઓપરેટિવ્સ બિલ્ડ્સ એન્ડ બેટર વર્લ્ડ છે તે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની થીમ 2025ની રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે સમગ્ર એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયોની સહકારી મંડળી નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે? તો ઓપ્શન આપેલા છે સુરત, પાટણ, વડોદરા કે મહીસાગરમાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, વડોદરા શહેરમાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યમાં પ્રથમવાર કયા જિલ્લાની એપીએમસીએ સિંગ તેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરી નિર્મલ બ્રાન્ડ નામથી સિંગ તેલનું વેચાણ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ કે ગીર સોમનાથે. તો આમાં જવાબ આવશે ઓપ્શન મિત્રો બી, દેવભૂમિ દ્વારકા જિલ્લાની એપીએમસીએ છે મિત્રો સિંગ તેલ પ્રોસેસિંગ યુનિટ છે શરૂ કર્યું છે અને એનું નામ રાખવામાં આવેલું છે તે છે નિર્મલ કરીને તેનું બ્રાન્ડનું નામ રાખવામાં આવ્યું છે અને સિંગ તેલનું વેચાણ કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કેટલા મહત્વાકાંક્ષી જિલ્લા અને તાલુકાઓમાં જી-સફલમાં રિંગ ફેન્સિંગ સુવિધા સાથે ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે? તો ઓપ્શન આપેલા છે 2 તાલુકા અને
2 જિલ્લા અને 13 તાલુકા, 3 જિલ્લા અને 13 તાલુકા, 3 જિલ્લા અને 12 તાલુકા કે 2 જિલ્લા અને 12 તાલુકા? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, 2 જિલ્લા અને 13 તાલુકામાં છે આ સુવિધાનો પ્રારંભ છે આપણા મુખ્યમંત્રી દ્વારા કરાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ કેટલી ગ્રામ પંચાયતો સમરસ બનવાનો રેકોર્ડ સર્જાયો હતો? તો ઓપ્શન આપેલા છે 671, 761, 87 કે 714. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, 761 જેટલી જે ગ્રામ પંચાયતો છે તે સમરસ બનવાનો રેકોર્ડ જે છે તે સર્જાયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કયા વર્ષ સુધીમાં વધુ 4 કરોડ ઘરોમાં પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે વર્ષ 2030, વર્ષ 2027, વર્ષ 2028 કે વર્ષ 2029 સુધીમાં. તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, વર્ષ 2028 સુધીમાં છે વધુ 4 કરોડ ઘરોમાં છે પાણી પહોંચાડવાનું આયોજન છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ રાજ્યમાં પ્રથમ આવેલ નારપુરા ગ્રામ પંચાયત નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે? તો ઓપ્શન છે વડોદરા, દાહોદ, અમદાવાદ કે જૂનાગઢમાં? તો આમાં જવાબ આવશે વડોદરા શહેરમાં મિત્રો આવેલી છે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ જે નારપુરા ગ્રામ પંચાયત છે તે મિત્રો વડોદરા જિલ્લામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતની તમામ પંચાયતોમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત એવોર્ડ મેળવનાર કણિયાલ ગ્રામ પંચાયત નીચેનામાંથી કયા સ્થળે આવેલી છે? તો ઓપ્શન છે દેસર, વડોદરા, માણસા, ગાંધીનગર, દસક્રોઈ અમદાવાદ કે વિરમગામ અમદાવાદ? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, દસક્રોઈ અમદાવાદ ખાતે મિત્રો છે તે આ જે છે કણિયાલ ગ્રામ પંચાયત આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા સમયગાળા માટે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની શરૂઆત કરાવી છે? તો ઓપ્શન આપેલા છે અલગ અલગ, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, 1 જુલાઈથી લઈને 30 સપ્ટેમ્બર સુધી છે આ અભિયાનની શરૂઆત છે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાગરિકો ઘર બેઠા સરળતાથી પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવી શકે તે માટે કાર્યરત પોર્ટલનું નામ શું છે? તો ઓપ્શન છે ઈ મિલકત, ઈ પ્રોપર્ટી, ઈ કાર્ડ કે ઈ મહેસૂલ? તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, ઈ મિલકત નામની જે છે પોર્ટલ છે તે શરૂ કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા નામ સાથે ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો જે છે તે પ્રારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે નર્મદા નીર, સખી નીર, નિર્મલ નીર કે અંબિકા નીર સાથે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સખી નીર નામથી છે આ જે છે જે ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા જિલ્લામાં દેશનું પ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેશન શરૂ થવા જઈ રહ્યું છે? તો ઓપ્શન છે સુરેન્દ્રનગર, અમદાવાદ, નવસારી કે સુરતમાં? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, સુરત શહેરમાં છે આ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસ નિર્માણ સહાયમાં રાજ્ય સરકારે કેટલી રકમનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે? તો ઓપ્શન આપેલા છે 20,000, 25,000, 30,000 કે 50,000નો? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, 50,000 રૂપિયાનો રકમનો વધારો કરવાનો છે તે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મિત્રો આ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટેની વાત થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કુલ કેટલા મરાઠા કિલ્લાઓને
યુનેસ્કો વિશ્વ વારસાના સ્થળ તરીકે માન્યતા મળ્યાનો ઉલ્લેખ કર્યો છે? તો ઓપ્શન છે 8, 14, 12 કે 10 જેટલા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. 12 જેટલા જે મરાઠા કિલ્લાઓને છે યુનેસ્કોની વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં છે, માન્યતાનો ઉલ્લેખ છે તે આપણા વડાપ્રધાન દ્વારા છે મન કી બાત કાર્યક્રમમાં કર્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા સ્થળે થયેલ ગ્રાસલેન્ડ બર્ડ સેન્સસમાં 40થી વધુ પક્ષી પ્રજાતિઓની ઓળખ થઈ છે? તો ઓપ્શન આપેલા છે માનસ નેશનલ પાર્ક, નળ સરોવર પક્ષી અભયારણ્ય, કાંજીરંગા નેશનલ પાર્ક કે ખીજડીયા પક્ષી અભયારણ્યમાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. કાંજીરંગા નેશનલ પાર્કમાં છે મિત્રો આ ગ્રાસલેન્ડ બર્ડ સેન્સસ થયો હતો, જેમાં 40થી વધુ પક્ષી પ્રજાતિઓને છે ઓળખાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આગળનો પ્રશ્ન છે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્માર્ટ સિટી મિશનમાં નીચેનામાંથી ગુજરાતના કયા શહેરોનો સમાવેશ થાય છે? તો ઓપ્શન તમને છે સુરત, ગાંધીનગર, દાહોદ કે રાજકોટ. તો અહીં ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે આપેલ તમામ, એટલે કે 4 શહેરોનો છે મિત્રો સમાવેશ છે સ્માર્ટ સિટી જે મિશનમાં છે તે થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં રૂપિયા જે છે 36,120 કરોડના ખર્ચે બનનાર નમો શક્તિ એક્સપ્રેસ વે ડીસા શહેરને કયા 2 બંદરો સાથે જોડશે? તો ઓપ્શન છે પીપાવા, મુદ્રા, વેરાવળ કે બેડી બંદર સાથે. તો ઓપ્શન આપેલા છે તેમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. ડીસા શહેરને છે મિત્રો પીપાવા બંદર સાથે આ જે છે જે નમો શક્તિ એક્સપ્રેસ વે જોડશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 9 નગરપાલિકાઓને છે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો નીચેનામાંથી કોનો સમાવેશ આ નવી નગરપાલિકાઓમાં થાય છે? તો ઓપ્શન આપેલા છે વાપી, ગાંધીનગર, પોરબંદર કે બોરસદનો. તો નવી મિત્રો આ 9 મહાનગરપાલિકા બની છે તેમાં કોનો સમાવેશ થાય છે? તો આમાં જવાબ આવશે 1, 2 અને 3નો, એટલે કે વાપી, ગાંધીધામ અને પોરબંદરનો છે આમાં આ જે છે સમાવેશ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેરનો રાષ્ટ્રીય કક્ષાનો જે છે એવોર્ડ કયા શહેરને મળ્યો છે? તો ઓપ્શન છે ગાંધીનગર, કચ્છ, અમદાવાદ કે બનાસકાંઠાને. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, અમદાવાદને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના કયા એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે? ઓપ્શન છે કેશોદ, પોરબંદર, મીઠાપુર કે હીરાસર. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે. હીરાસર એરપોર્ટને છે આ મંજૂરી આપવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન નીચેનામાંથી કઈ મહાનગરપાલિકાએ ને મળ્યું છે? તો ઓપ્શન છે અમદાવાદ, વડોદરા, સુરત કે ગાંધીનગરને. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે સુરત શહેરને છે આ જે સર્વોચ્ચ સ્થાન મળ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે નેશનલ હાઈવે સંલગ્ન જે છે રજૂઆતોના ત્વરિત નિવારણ માટે નીચેનામાંથી કઈ મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે? તો ઓપ્શન છે ધોરીમાર્ગ, પોરીમાર્ગ યાત્રા, રાજમાર્ગ યાત્રા કે રાજમાર્ગ. તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, રાજમાર્ગ યાત્રા કરીને છે એપ તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મુખ્યમંત્રીશ્રીના દિશા દર્શનમાં તૈયાર થયેલ AI એક્શન પ્લાન 2025થી 30ના 6 મુખ્ય સ્તંભોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આપેલ તમામ, એટલે કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, R&D એન્ડ યુઝ કેસીસ, સ્ટાર્ટઅપ ફેસિલિટેશન વગેરે મિત્રો છે જે છે એનો સમાવેશ છે આમાં આ 6 સ્તંભોમાં જે છે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ
તો ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં કયા જિલ્લામાં ચડોતરો કુરિવાજની પરંપરામાંથી મુક્ત કરાવી 300 જેટલા આદિવાસી સમાજના લોકોનું પુનર્વસન કરાયું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે બનાસકાંઠા જિલ્લામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ટ્રાઇબલ જીનોમ સિક્વન્સનો પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત કયા નંબરનું રાજ્ય બન્યું છે? તો ઓપ્શન છે પ્રથમ, બીજો, ત્રીજો કે ચોથા નંબરનું. તો જવાબ આવશે આમાં ગુજરાત પ્રથમ નંબરનું રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડમાં નીચેનામાંથી કયા જિલ્લાને છે પ્રથમ સ્થાન મળ્યું છે? તો ઓપ્શન છે બોટાદ, પાટણ, તાપી કે ગીર સોમનાથનું. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ગીર સોમનાથ જિલ્લાને છે પ્રથમ સ્થાન છે આમાં મળ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે અમેરિકાના બર્મિંગહામ શહેરમાં યોજાયેલ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2025માં ભારતે કેટલા પદકો જીતીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો ઓપ્શન આપેલા છે 54, 64, 52 કે 62 જેટલા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, 64 જેટલા પદકો જીતી ભારત દેશ ત્રીજા ક્રમ ઉપર રહ્યું હતું. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોની મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક દર્શાવતી સનદ માટે આપવામાં પડતી 200 રૂપિયાની ફી ઘટાડી કેટલી કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે 150, 150 કે વિનામૂલ્યે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, વિનામૂલ્યે, એટલે કે કોઈ પણ પ્રકારની ફી છે હવે લેવામાં આવશે નહીં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં કેટલા અમૃત સરોવર બનાવવાનું આહવાન કર્યું છે? તો ઓપ્શન છે 47, 50, 75 કે 57. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે 75 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના વ્યાપક ઉપયોગ માટે બનાવવામાં આવેલ AI આધારિત એપનું નામ શું છે? તો ઓપ્શન છે ભાષાંતર, સ્વર, સ્થાનિક કે ભાષિણી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે તાજેતરમાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા SAC ઇસરો સાથે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગ માટેના MOU કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે વન અને પર્યાવરણ વિભાગ, ગૃહ વિભાગ, વિજ્ઞાન અને પ્રાગૌદ્યોગિક વિભાગ કે જળ સંપત્તિ વિભાગ દ્વારા. તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે, જળ સંપત્તિ વિભાગ દ્વારા છે તે આ ઇસરો સાથે છે જે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગ માટે MOU કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો રાજ્યની કઈ યુનિવર્સિટી ખાતે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ આગામી 5 વર્ષમાં 1000 યુવાનોને સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપવા માટે નવીન કેન્દ્ર છે તે શરૂ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે ગતિશક્તિ યુનિવર્સિટી, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ખાતે છે મિત્રો આ સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ આગામી 5 વર્ષમાં છે 1000 યુવાનોને છે આ સેમિકન્ડક્ટરની જે છે તાલીમ આપવામાં આવશે અને કેન્દ્ર શરૂ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે દેશનું પ્રથમ CDK 24 ટેલિસ્કોપ છે તે શરૂ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે અમદાવાદ, પાલનપુર, ભુજ કે આણંદ ખાતે. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન સી, ભુજ ખાતે છે આ ટેલિસ્કોપ જે છે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે માટે શરૂ કરવામાં આવેલા અભિયાનનું નામ શું છે? ઓપ્શન છે તમને એમાં કનેક્ટ ગુજરાત, કોન્ટેક્ટ ગુજરાત, અનસ્ટોપેબલ ગુજરાત કે અમેઝિંગ ગુજરાત. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે
કનેક્ટ ગુજરાત એવું મિત્રો છે અભિયાનનું નામ રાખવામાં આવેલું છે, જેનાથી જે છે પ્રજાલક્ષી કામગીરી છે જે છે વિવિધ માધ્યમો દ્વારા છે પહોંચી શકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રાજ્યના માહિતી વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્યની સરકારની 680થી વધુ યોજનાઓની માહિતી એક જ સ્ત્રોત પર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલા પોર્ટલનું નામ શું છે? ઓપ્શન છે સૌની યોજના પોર્ટલ, આપણી યોજના પોર્ટલ, મારી યોજના પોર્ટલ કે માહિતી યોજના પોર્ટલ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, મારી યોજના પોર્ટલમાં મિત્રો રાજ્યની અને કેન્દ્રની બંનેની મિત્રો છે 680થી વધુ યોજનાઓની માહિતી તમને છે મારી યોજના પોર્ટલ ઉપરથી છે તે મળી રહેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે કઈ ખ્યાતનામ સંસ્થા સાથે MOU કર્યા છે? તો ઓપ્શન છે ઇન્ટેલ, મેટા, ઓપન એઆઈ કે માઇક્રોસોફ્ટ સાથે. તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, માઇક્રોસોફ્ટ જે કંપની છે તેની સાથે છે આ MOU છે કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને કયા વર્ષ સુધીમાં ટીબી મુક્ત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે? તો ઓપ્શન છે વર્ષ 2025, વર્ષ 2027, વર્ષ 2026 કે વર્ષ 2028. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, વર્ષ 2025 સુધીમાં છે તે ભારતને ટીબી મુક્ત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે આપણા વડાપ્રધાન દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા મહાનુભાવને તાજેતરમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો તેમાં 4 અલગ અલગ નામ છે, સાવરપ્રસાદ રામપ્રસાદ બુધિયા, સુધા કાકડિયા નાકરાણી, નંદકિશોર શર્મા કે ગીતાબેન શોક. તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, એટલે કે આપેલા 4 વ્યક્તિઓને મિત્રો છે તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો કયા જિલ્લાની ફરતા પશુ દવાખાનાની ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે પંચમહાલ, મહેસાણા, કચ્છ કે નવસારી જિલ્લાની. તો આમાં જવાબ આવશે મિત્રો નવસારી જિલ્લાની જે છે ફરતા પશુ દવાખાનાની ટીમને છે તે છે આ રાષ્ટ્રીય એવોર્ડથી છે સન્માનિત કરાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં તમામ ઘરો પર સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરીને ગુજરાતનું 3જું સોલર વિલેજ કયું ગામ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે મેમેદપુર ગામ બનાસકાંઠા, સુકી ગામ ખેડા, વેંકટપુરા ગામ ખેડા, પાંચડા ગામ બનાસકાંઠા. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, સુકી ગામ ખેડા છે તે જે છે સંપૂર્ણપણે રૂફટોપ ઇન્સ્ટોલ કરનાર ગુજરાતનું 3જા નંબરનું જે છે વિલેજ અથવા તો ગામ બન્યું છે. ત્યારબાદ સાયબર ફ્રોડની જાણ ઘટના બન્યાના 5 કલાકમાં હેલ્પલાઇન નંબર 1930 ઉપર કરવાથી રિકવરી રેટ સૌથી વધુ હોય છે. તો આ 5 કલાકનો જે સમયગાળો છે તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન આપેલા છે 11th અવર્સ, ક્રિટિકલ અવર્સ, સિલ્વર અવર્સ કે ગોલ્ડન અવર્સ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, તેને ગોલ્ડન અવર્સ છે તે કહેવામાં આવે છે. ત્યારબાદ નવેમ્બર 2024માં આયોજિત 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સમાં ગુજરાતના કયા 2 જિલ્લાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે અમદાવાદ આણંદ, સુરત ગાંધીનગર, અમદાવાદ ગાંધીનગર કે સુરત નવસારીને. તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, સુરત અને ગાંધીનગર જિલ્લાઓને છે આમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. ત્યારબાદ ખેલ મહાકુંભ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો વિધાનો આપેલા છે. પહેલું વિધાન છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ 3.0નો રાજકોટ ખાતેથી શુભારંભ કરાવ્યો. બીજું વિધાન છે ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી હતી. તો આ બંને વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે તે જણાવવાના છે. તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને, એટલે કે બંને વિધાનો છે તે સાચા રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે
ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું ઉદ્ઘાટન કયા જિલ્લામાં કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે રાજકોટ, વડોદરા, સુરત કે અમદાવાદમાં. તો આમાં જવાબ આવશે અમદાવાદ શહેરમાં મિત્રો છે આની જે છે ઉદ્ઘાટન કર્યું હતું આપણા મુખ્યમંત્રી દ્વારા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા પાલક માતા પિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવતી દીકરીઓને છે લગ્ન સમયે કેટલી સહાય આપવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 50,000, 1.5 લાખ, 1 લાખ કે 2 લાખની. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી, 2 લાખ રૂપિયાની સહાય છે જે દીકરીઓને લગ્ન સમયે છે આ આપવામાં આવે છે આ યોજના હેઠળ. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મળતી સહાય રૂપિયા 5 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે 6 લાખ, 8 લાખ, 10 લાખ કે 15 લાખ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, 10 લાખ રૂપિયાની સહાય છે તે હવે જે છે આપવામાં આવે છે. પહેલા 5 લાખની આપવામાં આવતી, હવે 10 લાખ આપવામાં આવે છે. ત્યારબાદ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સ્ટેટ લેડ મોડલ અંતર્ગત ભારત નેટ ફેઝ 3 માટે પસંદ થનાર પ્રથમ રાજ્ય કયું છે? તો ઓપ્શન છે ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ કે મહારાષ્ટ્ર. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, ગુજરાત રાજ્ય. ત્યારબાદ તાજેતરમાં ગાંધીનગરમાં આયોજિત પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવમાં નીચેનામાંથી કોને વર્લ્ડ વાઇડ બુક ઓફ ધ રેકોર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે મહેશભાઈ વ્યાસ અમદાવાદ, અરવિંદભાઈ ગુપ્તા સુરત, મુકેશભાઈ શર્મા વડોદરા કે ડીજીબેન પટેલ મહેસાણા. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી, મુકેશભાઈ શર્મા વડોદરાને છે આ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડથી એનાયત કરવામાં આવ્યો છે. તો સૌપ્રથમ પ્રશ્ન છે કે ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના વ્યાપક ઉપયોગ માટે બનાવવામાં આવેલ AI આધારિત એપનું નામ શું છે? તો ઓપ્શન આપેલા હતા ભાષાંતર, સ્વર, સ્થાનિક કે ભાષિણી. મિત્રો આ બીજા જે પાર્ટમાં આ પ્રશ્નમાં જે ભૂલ હતી આપણે આમાં સ્થાનિક શબ્દ જે છે જવાબ આપ્યો હતો, પરંતુ આમાં જવાબ ભાષિણી આવે છે. તો આ સુધારો એક જે છે ટેક કરી લેજો. આગામી જે પાર્ટ 2માં છે આપણે જવાબમાં સ્થાનિક ભૂલથી છે ટેક થઈ ગયું હતું, પણ જવાબ ભાષિણી આવશે. ત્યારબાદ હવે આપણે શરૂઆત કરીએ આજના નવા પ્રશ્નોની. તો પહેલો પ્રશ્ન આમાં છે કે બનાસકાંઠામાંથી નવરચિત વાવ થરાદ જિલ્લામાં નીચેનામાંથી કયા તાલુકાનો સમાવેશ થતો નથી? તો તાલુકા તમને આપેલા છે ભાભર, મિત્રો ભાભર આવશે, અમીરગઢ, પાનેરા કે દિયોદર. આમાં મિત્રો જવાબ આવશે અમીરગઢ છે તે મિત્રો છે આમાં જે છે સમાવેશ થતો નથી, બાકી ભાભર, પાનેરા અને દિયોદરનો સમાવેશ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય કક્ષાનો NQAS એવોર્ડ મેળવનાર પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો ઓપ્શન આપેલા છે અમદાવાદ, બનાસકાંઠા, ખેડા કે ગીર સોમનાથમાં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે, ગીર સોમનાથ જિલ્લામાં આ છે પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આવેલું છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે રાજ્યના રિસર્ચ સ્કોલર્સને આર્થિક સહાય માટે શરૂ કરાયેલા શોધ પોર્ટલ એટલે કે સ્કીમ ઓફ ખાલી જગ્યા હાઈ ક્વોલિટી રિસર્ચ. તો મિત્રો અહીં ખાલી જગ્યામાં શું આવશે? તો ઓપ્શન આપેલા છે ડિલિવરિંગ, ડિસ્ટર્બિંગ, ડેવલપિંગ કે ડિસ્કવરિંગ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, ડેવલપિંગ આવશે. એટલે કે શોધનું પૂરું નામ પૂછવામાં આવે તો સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ, મિત્રો આનું ફૂલ ફોર્મ છે શોધનું થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે દેશભરમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના સમુદાયના વ્યક્તિઓ વિરુદ્ધ અત્યાચાર નિવારણ માટે શરૂ કરાયેલા સ્વયંસેવા પોર્ટલનો ટોલ ફ્રી નંબર કયો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો તે ટોલ ફ્રી નંબર છે 14556, એટલે કે 14556 છે ટોલ ફ્રી નંબર રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની ગેલેરીમાં નીચેનામાંથી કયા યુદ્ધ જહાજને પ્રદર્શન માટે મૂકવામાં આવશે?
તો ઓપ્શન આપેલા છે આઈએનએસ અક્ષય, આઈએનએસ નિશાંક, આઈએનએસ ગુલદાર કે આઈએનએસ નિરૂપકને. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આઈએનએસ નિશાંક છે તેને છે મિત્રો આ લોથલ ખાતેના નિર્માણાધીન જે છે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની ગેલેરીમાં છે આ યુદ્ધ જહાજને પ્રદર્શન માટે છે મૂકવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કરુણા અભિયાન અંતર્ગત રાજ્યના વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓની ઝડપી સારવાર માટે કયો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી 1926 છે હેલ્પલાઇન નંબર છે તે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને કાવેરી જેવી નદીઓના તટ પર કુંભ જેવા પવિત્ર સ્નાનના આયોજનનો ઉલ્લેખ વડાપ્રધાન શ્રીએ મન કી બાતમાં કરેલો તો તેનું નામ છે તે શું છે? તો ઓપ્શન આપેલા છે ઉત્સવમ, પુષ્કરમ, પ્રથાલમ કે સ્નાનમ. તો મિત્રો આમાં આ જે સ્નાનનો જે છે ઉલ્લેખ કર્યો હતો તેને મિત્રો છે ઓપ્શન બી પુષ્કરમ તરીકે છે નામથી ઉલ્લેખવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે દેશના પ્રથમ આર્કોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમનું લોકાર્પણ થયું છે? તો ઓપ્શન આપેલા છે ખેરાલુ, વિસનગર, માણસા કે વડનગર ખાતે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે વડનગર ખાતે છે આ મ્યુઝિયમનું લોકાર્પણ થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રજાસત્તાક દિવસે થતી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત કેટલી વાર પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો ઓપ્શન આપેલા છે પ્રથમ વખત, બીજી વખત, ત્રીજી વખત કે ચોથી વખત. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી સતત ત્રીજી વખત છે ગુજરાતના ટેબ્લોએ છે પોપ્યુલર ચોઇસની કેટેગરીમાં પ્રથમ સ્થાન છે 3 વાર સતત છે તે મેળવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં ગુજરાત સારું સ્વાસ્થ્ય અને સુવિધાની શ્રેણીમાં કયા ક્રમે છે? તો ઓપ્શન આપેલા છે પ્રથમ, પહેલા, બીજા, ત્રીજા કે ચોથા ક્રમ ઉપર. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ગુજરાત છે આમાં પહેલા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે બિમસ્ટેક યુથ સમિટ વિશેના નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો અહીં તમને વિધાનો આપેલા છે. પહેલું વિધાન છે બિમસ્ટેક યુથ સમિટના આ ત્રીજા ચરણનું આયોજન ગાંધીનગર ખાતે થયું હતું. બીજું વિધાન છે બિમસ્ટેક યુથ જે છે સમિટની પ્રેરણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી. અને ત્રીજું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ મેળવવામાં છે સભ્ય દેશોની યુવા શક્તિનું યોગદાન આપે તે હેતુથી આ સમિટ થાય છે. તો આ 3 વિધાનો છે આમાંથી કયા વિધાનો સાચા છે તે જણાવવાનું છે. તો ઓપ્શનમાંથી મિત્રો જવાબની વાત કરીએ તો માત્ર 2 અને 3 એટલે કે બિમસ્ટેક સમિટની જે પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલી અને ત્રીજું છે કે આ યુવા શક્તિના યોગદાન આપે તે હેતુ આ સમિટનું આયોજન થયું છે. એટલે કે 2 અને 3 જે છે વિધાનો છે સાચા છે, પહેલું વિધાન ખોટું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓનો તણાવનો સામનો કરી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત પુસ્તકનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે એક્ઝામ વોરિયર, પરીક્ષા પે ચર્ચા, પરીક્ષા ચિંતન કે એક્ટશ્રમ હીરોઝ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે એક્ઝામ વોરિયર નામનું જે છે આ પુસ્તક છે તે નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો ત્યારબાદનો પ્રશ્ન છે કેન્દ્રીય બજેટ 2025માં જે છે કેટલા ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓ માટે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે 50, 75, 100 કે 111. તો આમાં જવાબ આવશે 100 કરતા ઓછી ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓ માટે છે મિત્રો આ પીએમ ધન ધાન્ય કૃષિ યોજના છે તે કેન્દ્રીય બજેટ 2025માં શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગિફ્ટ સિટીમાં જે છે તાજેતરમાં શરૂ થયેલ AI સેન્ટર ઓફ એક્સેલન્સની
સ્થાપના માટે ગુજરાતના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે કઈ સંસ્થાએ MOU સાઇન કર્યા હતા? તો ઓપ્શન આપેલા છે મેટા, માઇક્રોસોફ્ટ, ઓપન AI કે એનવીડિયાએ. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન બી આવશે. માઇક્રોસોફ્ટ સાથે છે આ MOU છે સાઇન કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના કયા શહેરની સિવિલ હોસ્પિટલ રોબોટિક સર્જરીની સુવિધા આપનાર ભારતની પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે? તો ઓપ્શન આપેલા છે સુરેન્દ્રનગર, અમદાવાદ, નવસારી કે સુરતની. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન બી આવશે. અમદાવાદની જે સરકારી હોસ્પિટલ છે તે ભારતની પ્રથમ એવી સરકારી હોસ્પિટલ બની છે જે રોબોટિક સર્જરીની સુવિધા આપે છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે, કચ્છના કયા ગામના 32.78 હેક્ટર વિસ્તારને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે ઉકીરી, મોથાળા, નાનીચેર કે ગુનેરીને. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. ગુનેરીને છે આ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે, ખોખો વર્લ્ડ કપ 2025 જીતનાર ભારતીય મહિલા ટીમમાં છે બહુમૂલ્ય એવું યોગદાન આપનાર ગુજરાતના ડાંગની મહિલા ખેલાડીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે ઓપીના ભિલાર, જ્યોત્સના ગોધાવી, ગીતા કુમાર કે અંકિતા સિકર. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, ઓપીના ભિલાર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આવતા બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે નીચેનામાંથી કયા નામની સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે સહાનુભૂતિ કેન્દ્ર, સાંત્વના કેન્દ્ર, સંવેદના કેન્દ્ર કે કલ્યાણ કેન્દ્ર. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. સાંત્વના કેન્દ્ર છે દરેક પોલીસ સ્ટેશનમાં છે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં યોજાયેલ મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટના રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં થઈ છે? તો ઓપ્શન આપેલા છે અમદાવાદ, ડાંગ, વડોદરા કે મહીસાગરમાં. તો આમાં જવાબ આવશે, તે આવશે મિત્રો ઓપ્શન એ આવશે. અમદાવાદ શહેરમાં છે આની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનો શિલાન્યાસ કર્યો છે? તો ઓપ્શન આપેલા છે મહેસાણા, ગાંધીનગર, સુરત કે અમદાવાદમાં. તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. ગાંધીનગર ખાતે છે શિલાન્યાસ કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો ગુજરાત સરકારે નીચેનામાંથી કયા સ્થળે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે L&T સાથે MOU કર્યા છે? તો ઓપ્શન આપેલા છે અમદાવાદ, ગાંધીનગર, વડનગર કે એકતાનગર ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન સી, વડનગર ખાતે છે આ L&T કંપની સાથે છે જે કરાર કરવામાં આવ્યો છે અથવા તો MOU કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિકસિત ગુજરાત રોડ મેપમાં ગુજરાતમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષથી વધારીને કેટલા વર્ષ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે 74 વર્ષ, 84 વર્ષ, 78 વર્ષ કે 82 વર્ષનો. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. 84 વર્ષનો જે છે જે લક્ષ્યાંક છે નિર્ધારિત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જી સફળ યોજના છે તેનો મુખ્ય હેતુ કયો છે? ઓપ્શન આપેલા છે અંત્યોદય પરિવારોને આજીવિકામાં વધારો કરવા માટે, વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો દર છે તે દૂર કરવા માટે, યુવાનોમાં મેદસ્વીતાનું પ્રમાણ ઘટાડવા માટે કે કુટીર ઉદ્યોગોને છે સસ્તા દરે લોન આપવા માટે. તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. અંત્યોદય પરિવારોની આજીવિકામાં વધારો કરવા માટે છે તે મુખ્ય ઉદ્દેશ મિત્રો છે આ જી સફળ યોજના છે તેનો રહેલો છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં પ્રથમવાર નીચેનામાંથી કયા સ્થળે સી ફૂડ ફેસ્ટિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે ડુમસ, માધવપુર,
શિવરાજપુર કે દાંડી ખાતે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, દાંડી ખાતે છે આ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ 2025-26 એ વિકાસના 5 સ્તંભને વરેલું છે. તો વિકાસના આ 5 સ્તંભોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો અહીં તમને અલગ અલગ જે છે આપેલા છે જે સ્તંભો, તેમાં નામ આપેલા છે ગ્રીન ગ્રોથ, માનવ સંસાધન વિકાસ, સામાજિક સુરક્ષા, આંતરમાળખાકીય સુવિધા કે આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ. તો આમાં કયા 5 છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે આપેલા તમામ, એટલે કે આપેલા 5 જે સ્તંભો છે તે વિકાસના સ્તંભો છે ગુજરાત બજેટ 2025-26 મુજબ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ 2025-26 અંતર્ગત નાણામંત્રી શ્રીએ વર્ષ 2025 ને કયા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે ગ્રામીણ વિકાસ વર્ષ, નારી સન્માન વર્ષ, શહેરી વિકાસ વર્ષ કે અંત્યોદય ઉન્નતિ વર્ષ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, શહેરી વિકાસ વર્ષ તરીકે છે ઉજવવાની જે છે જાહેરાત કરી હતી. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો ગુજરાત બજેટ 2025-26 અંતર્ગત ખાલી જગ્યા નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને ખાલી જગ્યા નવા હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવાની ઘોષણા કરવામાં આવી છે. તો ઓપ્શન આપેલા છે 2-12, 2-10, 1-10 કે 2-8. તો આમાં જવાબ આવશે 2-12, એટલે કે 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 જેટલા નવા હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવાની છે ઘોષણા છે ગુજરાત બજેટ 2025-26 કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાત બજેટ 2025-26 વિકાસ વિવિધ આવાસ યોજના હેઠળ અપાતી 1,20,000ની સહાયમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે 20,000, 30,000, 50,000 કે 60,000નો. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, 50,000 રૂપિયાનો વધારો છે આ સહાયમાં કરવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે ગુજરાતની વિકાસની ગતિને તેજ બનાવવા માટે જાહેર કરાયેલા વિકસિત ગુજરાત ફંડમાં આગામી 5 વર્ષમાં કેટલી નાણાકીય જોગવાઈ કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે 10,000 કરોડ, 25,000 કરોડ, 40,000 કરોડ કે 50,000 કરોડ. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, 50,000 કરોડ જે છે તે નાણાકીય જોગવાઈ નિર્ધારિત કરવામાં આવી છે. આગામી મિત્રો છે જે છે 5 વર્ષ માટે છે આ નાણાકીય જોગવાઈ છે તે નિર્ધારિત કરવામાં આવી છે. આ મિત્રો ગુજરાત જે છે વિકસિત ગુજરાત ફંડમાં છે આ જરૂરિયાત છે તેના માટે આ ફંડ ઊભું કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ 2025-26 નીચેનામાંથી કયા સ્થળે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે ગાંધીનગર, અમદાવાદ, સુરત કે આપેલ તમામ. તો આમાં જવાબ આવશે મિત્રો આપેલ તમામ, ઓપ્શન ડી આવશે, એટલે કે ગાંધીનગર, અમદાવાદ અને સુરત ત્રણેય જગ્યાએ મિત્રો છે વર્કિંગ વુમન હોસ્ટેલ છે બનાવવામાં આવશે. તે એવું મિત્રો છે ગુજરાત બજેટ 2025-26 આ જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ 2025-26 જાહેર કરાયેલા ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે સી A.K. રાકેશ, ડોક્ટર જયંતિ રવિ, ડોક્ટર કમલ દયાણી કે ડોક્ટર હસમુખ અઢિયાની. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, ડોક્ટર હસમુખ અઢિયાની છે મિત્રો તે ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખેડૂતોને પાક વાવેતર વિસ્તાર, પાક ઉત્પાદન, પાક પરિસ્થિતિ, જીવાતના ઉપદ્રવ, હવામાન વગેરેની માહિતી મળે તે માટે રાજ્ય સરકારે કઈ એપ છે તે તૈયાર કરી છે? તો ઓપ્શન આપેલા છે કૃષિ વિકાસ, કૃષિ શક્તિ, કૃષિ પ્રગતિ કે કૃષિ ક્રાંતિ. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, કૃષિ પ્રગતિ નામની જે છે એપ છે તે રાજ્ય સરકાર દ્વારા છે તૈયાર કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને પાકને લગતી વિવિધ સમસ્યાઓ વગેરેનું નિવારણ માટે છે આ એપ છે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં દિલ્હીમાં આયોજિત સ્કોચ 100 સમિટમાં ગુજરાતના કયા વિભાગને ગોલ્ડ કેટેગરીમાં 2 એવોર્ડ પ્રાપ્ત થયા છે? તો ઓપ્શન આપેલા છે આરોગ્ય વિભાગમાં, મહેસૂલી વિભાગમાં, પંચાયત વિભાગમાં
કે ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, આરોગ્ય વિભાગમાં છે ગુજરાતને છે જે છે 2 જેટલા ગોલ્ડ કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે 8 માર્ચના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની 2025ના વર્ષ માટેની થીમ નીચેનામાંથી કઈ હતી? તો ઓપ્શન આપેલા છે, જેન્ડર ઇક્વિલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો, ડિજિટલ જે છે તે ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઇક્વિલિટી, ઇન્વેસ્ટ ઇન વુમન એન્ડ ગર્લ્સ, લીડરશિપ ઇન પાર્ટનરશિપ ફોર પીસ, ફોર ઓલ વુમન્સ એન્ડ ગર્લ્સ રાઇટ ઇક્વિલિટી એન્ડ એમ્પ્લોયમેન્ટ. આ ચારમાંથી મિત્રો કઈ થીમ હતી? તો થીમ હતી મિત્રો તે હતી ઓપ્શન ડી, ફોર ઓલ વુમન્સ એન્ડ ગર્લ્સ રાઇટ્સ ઇક્વિલિટી અને એમ્પ્લોયમેન્ટ. આ મિત્રો છે 2025ની જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની થીમ રહેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી ખાતે ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે કઈ યોજના લોન્ચ કરી છે? તો ઓપ્શન આપેલા છે, G1, જી મુદ્રા, જી મૈત્રી કે જી ગ્રામ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, જી મૈત્રી નામની જે છે યોજના લોન્ચ કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાત સરકારે રાજ્યમાં સ્વસહાય જૂથોની કેટલી મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે? તો ઓપ્શન આપેલા છે 1.5 લાખ, 5 લાખ, 8 લાખ કે 10 લાખ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, 10 લાખ જેટલી મહિલાઓને છે લખપતિ દીદી બનાવવાનું અભિયાન છે તે હાથ ધરાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જી સફળ યોજના માટે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો 3 વિધાનો આપેલા છે, તો જોઈએ વિધાનો. તો પહેલું વિધાન છે કે આ યોજના અંત્યોદય પરિવારોની બહેનોની આજીવિકામાં વધારો કરવાના ઉદ્દેશથી લોન્ચ કરવામાં આવ્યું. બીજું છે આ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં 2 મહત્વાકાંક્ષી જિલ્લા અને 13 મહત્વાકાંક્ષી તાલુકાઓમાં લાગુ પડશે. ત્યારબાદ ત્રીજું છે આ યોજના હેઠળ 10,000 અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકો પરિવારનો છે આમાં લાભ મળશે. તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે 1 અને 2 જે છે વિધાનો સાચા છે. એટલે કે જે છે અંત્યોદય પરિવારની બહેનોની આજીવિકામાં વધારો કરવા માટે અને જે છે આગામી 5 વર્ષમાં 2 મહત્વાકાંક્ષી જિલ્લા અને 13 મહત્વાકાંક્ષી તાલુકાઓમાં છે આ યોજના લાગુ પડશે. તો આ 1 અને 2 વિધાનો સત્ય છે, ત્રીજું વિધાન ખોટું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વસહાય જૂથ સાથે જોડાયેલા ગ્રામીણ વિસ્તારની બહેનોને ડ્રોનની ખરીદી પર કેટલા ટકા સબસિડી સહાય આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે 40%, 50%, 90% કે 80%. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, 80% સુધીની સબસિડી છે તે આમાં સહાય આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે નીચેનામાંથી કયા સ્થળે નિર્માણ પામનાર પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું વર્ચ્યુઅલ જે છે ભૂમિપૂજન કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે વડનગર, ગાંધીનગર, જુનાગઢ કે હિંમતનગર ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, ગાંધીનગર ખાતે મિત્રો છે આ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર જે છે બનવા જઈ રહ્યું છે, જેનું અમિત શાહ દ્વારા છે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં ભૂમિપૂજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે તાજેતરમાં નીચેનામાંથી કયા મહાનુભાવની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે ભગવાન બિરસા મુંડા, બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ, સરદાર પટેલ કે રાજસિંહ સાહુ મહારાજ. આમાં જવાબ આવશે ઓપ્શન બી, બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજને જે છે 150મી જન્મ જયંતિ નિમિત્તે છે તે સ્મારક સિક્કાનું છે વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતનું કયું શહેર ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે? તો ઓપ્શન આપેલા છે ધોલેરા, વડનગર, બહુજ કે એકતાનગર. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ધોલેરા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા મિશન લાઈફ એટલે લાઈફસ્ટાઈલ ઓફ ખાલી જગ્યા. તો આમાં મિત્રો શું આવશે ફૂલ ફોર્મ? અર્થ, ઇકોસિસ્ટમ, એન્વાયરમેન્ટ કે ઇકો ટુરિઝમ.
તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી એન્વાયરમેન્ટ. લાઈફ ફોર એન્વાયરમેન્ટ મિત્રો છે આનું ફૂલ ફોર્મ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના કયા ગામ ખાતે આધુનિક સિમેન્ટ પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઓપ્શન આપેલા છે દામા, આસેડા, પનપડા કે મુડેઠા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે દામા ખાતે છે આ આધુનિક સિમેન્ટ પ્રોડક્શનનું યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારની ગુડ સમ રિટર્ન યોજનાનો ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન આપેલા છે એડ્સ અંગે જાગૃતિ ફેલાવવા માટે, સંસ્થા અથવા વ્યક્તિની ઓળખ, જાહેર શૌચ મુક્ત ભારત અભિયાનમાં મદદ કરનારને સહાય, માર્ગ અકસ્માત દરમિયાન માનવ જીવન બચાવવા માટે મદદરૂપ મળનારને પ્રોત્સાહન કે ફૂડ સેફ્ટી બાબતે સજાગ નાગરિકોને આર્થિક સહાય. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે માર્ગ અકસ્માત દરમિયાન માનવ જીવન બચાવવા માટે મદદરૂપ થનારને પ્રોત્સાહન માટે છે આ કેન્દ્ર સરકારે ગુડ સિમ રિટર્ન યોજના છે તેનો મુખ્ય ઉદ્દેશ રાખેલો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પહેલ અંતર્ગત અમદાવાદ એરપોર્ટ ખાતે મુસાફરોને ₹10 શરૂ થતા નાસ્તાની સુવિધા આપવા માટે શરૂ કરાયેલા કાફેનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે સસ્તા કાફે, અગપૂર્ણા કાફે, સફર કાફે કે ઉડાન યાત્રી કાફે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે ઉડાન યાત્રી કાફે છે આનું નામ રાખવામાં આવેલું છે. કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં નીચેનામાંથી કયા જિલ્લામાં નમો સખી સંગમ મેળાનું આયોજન થયું હતું? તો ઓપ્શન આપેલા છે ભાવનગર, જામનગર, બોટાદ કે નવસારીમાં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે ભાવનગર ખાતે છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં મેઘ્રુ વાવેતર બાબતે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? પહેલું વિધાન છે આશરે જે છે 19,020 હેક્ટર વિસ્તારમાં મેઘ્રુ વાવેતર સાથે ગુજરાત ભારતમાં પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમ ઉપર છે. બીજું છે કેન્દ્ર સરકારે આ માટે મિષ્ટી યોજના અમલમાં મૂકી છે. તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે કેન્દ્ર સરકારે માત્ર 2 સાચું છે એટલે કે કેન્દ્ર સરકારે આ માટે છે મિષ્ટી યોજના છે અમલમાં મૂકી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો જે મુસદ્દો છે તૈયાર કરવા માટે રચવામાં આવેલા સમિતિના અધ્યક્ષ કોણ છે? ઓપ્શન આપેલા છે અશોક ઈશ્વરન, શ્રીમતી પાર્વતી જયસ્વાલ, શ્રીમતી રંજના દેસાઈ કે CL મીના. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે શ્રીમતી જે છે રંજના દેસાઈ છે તેની અધ્યક્ષતા જે અધ્યક્ષ છે આ સમિતિના રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ટીબી મુક્ત ભારતના સંકલ્પ હેઠળ ન્યુટ્રિશન કીટ પૂરી પાડવા અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે નીચેનામાંથી કઈ સંસ્થા સાથે MOU કર્યા છે? ઓપ્શન આપેલા છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, ઇન્ટરનેશનલ રેડક્રોસ સોસાયટી, યુનિસેફ કે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સાથે આ MOU છે કરવામાં આવેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે ગુજરાત સરકારે નયારા એનર્જી સાથે નીચેનામાંથી કયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે MOU કર્યા છે? ઓપ્શન આપેલા છે નળ સરોવર પક્ષી અભયારણ્ય માટે, થોળ પક્ષી અભયારણ્ય માટે, ખીજડીયા પક્ષી અભયારણ્ય માટે કે આપેલા તમામ માટે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી ખીજડીયા પક્ષી અભયારણ્ય માટે છે નયારા એનર્જી સાથે છે ગુજરાત સરકારે છે આ MOU છે કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ધોલેરા નજીક બાવળિયાળી ખાતે 75,000થી વધુ
બહેનો હે એક સાથે નીચેનામાંથી કયું નૃત્ય કરીને વિક્રમ સર્જ્યો છે? ઓપ્શન આપેલા છે હુડો રાસ, ભાવડા રાસ, કાંકડા નૃત્ય કે ગરબા નૃત્ય. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે હુડો રાસ. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતના યોગદાન બાબતે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો વિધાનો આપેલા છે. પેલું છે ભારતના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.3% છે. રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં ગુજરાતનો ફાળો 18% છે અને કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો 31% છે. તો મિત્રો આમાંથી વિધાન કયા સાચા છે? તો ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. આપેલા ત્રણેય વિધાનો છે તે સાચા વિધાનો રહેલા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગામના પાણીનો સમગ્ર વહીવટ 100% મહિલા સંચાલિત પાણી સમિતિ દ્વારા કરીને જળ ક્રાંતિ તથા વુમન લેન્ડ ડેવલપમેન્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર પંગારબારી ગામ છે તે કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન આપેલા છે છોટાઉદેપુર, વલસાડ, તાપી કે કચ્છ જિલ્લામાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. વલસાડ જિલ્લામાં છે આ ગામ આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? ઓપ્શન આપેલા છે. પેલું વિધાન છે કે દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 17% છે. બીજું વિધાન છે ગુજરાતના કુલ મત્સ્ય ઉત્પાદનમાં દરિયાઈ મત્સ્ય ઉત્પાદનનો ફાળો 57% છે. તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. માત્ર એક જ વિધાન સાચું છે, એટલે કે પેલું વિધાન સાચું છે. દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો છે તે 17% છે, તે સાચું વિધાન છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાતના કયા બંદર ખાતે એનટીપીસી સાથે મળીને ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે મુન્દ્રા, કંડલા, પીપાવા કે દહેજ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, કંડલા બંદર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા જિલ્લા ખાતે આરોગ્ય મંત્રીશ્રીઓના અધ્યક્ષ સ્થાને હેલ્થ કેર સમિટનું આયોજન થયું હતું? ઓપ્શન આપેલા છે સુરત, ગાંધીનગર, વડોદરા કે અમદાવાદ ખાતે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, અમદાવાદ ખાતે છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે રાજ્ય સરકારની કવચ જે કેન્દ્ર યોજના છે તે નીચેનામાંથી કયા વિષય સાથે સંબંધિત છે? ઓપ્શન આપેલા છે સાયબર સુરક્ષા, ઓનલાઈન હાજરી, દવાઓના વિતરણ કે રોડ સેફટી અવેરનેસ માટે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, સાયબર સુરક્ષા સંબંધિત છે આ જે છે કવચ યોજના રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા 2023 અનુસાર વન આવરણના વધારા બાબતે ગુજરાતનો ભારતમાં ક્રમ કયો છે? ઓપ્શન આપેલા છે પ્રથમ, બીજો, ત્રીજો કે ચોથો. તો જવાબ આવશે ઓપ્શન એ, પ્રથમ ક્રમ ઉપર ગુજરાત જે છે રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25 નો પ્રારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે સુરત, ગાંધીનગર, વડોદરા કે અમદાવાદ ખાતેથી. તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, અમદાવાદ ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રાજ્ય સરકારે RTE એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે વાલીઓની આવક મર્યાદા વધારીને કેટલી કરવાની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે 3 લાખ, 5 લાખ, 6 લાખ કે 2.5 લાખ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, 6 લાખ રૂપિયા. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે સમગ્ર દેશમાં બેસ્ટ પરફોર્મિંગ પાવર ટ્રાન્સમિશન યુટિલિટીના CBIP એવોર્ડ 2024થી સન્માનિત સંસ્થા નીચેનામાંથી કઈ છે? ઓપ્શન છે જેટકો, NTPC, SGVN કે UGVCL. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, જેટકો. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે અંતરિક્ષમાં 9 મહિના બાદ પરત ફરનાર મૂળ ગુજરાતી એવા સુનિતા વિલિયમ્સ
કયા મિશન અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હતા? તો ઓપ્શન આપેલા છે ક્રૂ 9, ક્રૂ 7, આર્ટેમિસ 2 કે આર્ટેમિસ 4. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. ક્રૂ 9 જે મિશન માટે છે તેઓ છે આ અંતરિક્ષમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા હતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતા હેઠળ રાજ્ય સ્વાગત કાર્યક્રમ નીચેનામાંથી કયા દિવસે યોજવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે મહિનાના ચોથા ગુરુવાર, મહિનાના ચોથા સોમવારે, મહિનાના પ્રથમ ગુરુવારે કે મહિનાના પ્રથમ સોમવારે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. મહિનાના ચોથા ગુરુવારે છે સ્વાગત કાર્યક્રમ છે યોજવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ વર્ષ 2023-24માં ગુજરાતના કેટલા ગામોને આદર્શ ગ્રામ જે છે જાહેર કરવામાં આવ્યા હતા? તો ઓપ્શન આપેલા છે 10, 25, 50 કે 75 ગામોને. તો જવાબ આવશે આમાં ઓપ્શન બી 25 જેટલા ગામોને. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેગામ ખાતે દેશના સૌથી મોટા 5.4 ગીગાવોટ સોલર સેલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. તો આ દેગામ છે તે કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન આપેલા છે નવસારી, સુરત, છોટાઉદેપુર કે વડોદરા જિલ્લામાં. તો જવાબ આવશે આમાં ઓપ્શન આવશે તે ઓપ્શન એ આવશે નવસારીમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ જિલ્લાના કયા ગામે મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ કેમ્પનું શુભારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે અંબારડી, બીલીપાડા, ખાંડાપાર કે પડાવાડા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. બીલીપાડામાં છે શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે તાજેતરમાં WHO દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે ગાંધીનગર, ભાવનગર, જામનગર કે અમરેલીમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જામનગર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં આ વર્ષે કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0ની નીચેનામાંથી કયા દિવસો દરમિયાન યોજવાની જાહેરાત કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે 4 એપ્રિલથી 4 મે, 4 એપ્રિલથી 31 એપ્રિલ, 4 એપ્રિલથી 31 મે કે 4 એપ્રિલથી 1 મે દરમિયાન. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી 4 એપ્રિલથી 31 મે દરમિયાન. ત્યારબાદનો પ્રશ્ન સવિતાબેન આંબેડકર આંતરગ્રાંતીય લગ્ન સહાય યોજના હેઠળ ઘર વપરાશના સાધનો ખરીદવાને પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્ર ભેટ સ્વરૂપે કુલ કેટલી સહાય આપવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 1 લાખ, 1.5 લાખ, 2 લાખ કે 2.5 લાખ જેટલી. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 2.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કુંવરબાઈનું મામેરું યોજના માટે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? ઓપ્શન આપેલા છે પહેલો વિધાન વર્ષ 2001માં આ યોજનાની શરૂ કરવામાં આવી હતી. બીજું જે વિધાન છે તે છે આ યોજના હેઠળ લાભાર્થી દીઠ 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી આવશે. માત્ર બીજું વિધાન છે તે સાચું વિધાન રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત પોલીસનો નવીન પ્રોજેક્ટ જીપી એટલે કે ગુજરાત પોલીસ દ્રષ્ટિ એટલે ગુજરાત પોલીસ ખાલી જગ્યા રિસ્પોન્સ એન્ડ અરાઇવલ સર્વેલન્સ ટેકનિકલ ઇન્ટરવેન્શન. તો આમાં મિત્રો ખાલી જગ્યામાં શું આવશે? તો આમાં મિત્રો જવાબ આવશે ખાલી જગ્યામાં તે આવશે ઓપ્શન બી આવશે ડ્રોન આવશે.